વડોદરા શહેરમાં સસ્તામાં સોનું આપવાના અને મોટી લોન આપવાના બહાને કરોડોની ઠગાઈ કરનાર ભેજાબાજ ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો. ₹4.95 કરોડની માતબર ઠગાઈના ગુનામાં એક મહિલા સહિત 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી 2 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 21 નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાઈ હતી. માર્ચ 2025થી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન વડોદરા શહેરના સિગ્નેટ હબ અને એટલાન્ટિક હાઇટ્સ ગેંડા સર્કલ ખાતે આવેલી રાધે એન્ટરપ્રાઇઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાઇનાન્સની ઓફિસમાંથી આરોપીઓએ ફરિયાદીને ઓછી કિંમતે સોનું આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો. આરોપીઓએ સસ્તું સોનું આપવાના બહાને ₹4.61 કરોડથી વધુ રકમ પડાવી લીધી હતી. આ સાથે આરોપી વિશાલ બારડે પોતે લોન એજન્ટ હોવાનું જણાવી ₹10 કરોડની લોન અપાવવાના બહાને બેંક મેનેજરના કમિશન પેટે ₹31 લાખ મેળવ્યા હતા. આ રીતે આરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ ₹4.92,50,000ની રકમ મેળવી ન તો સોનું આપ્યું અને ન તો લોન અપાવી. ઉલટું બનાવટી પોલીસ ઊભી રાખી ફરિયાદીને ભયમાં મૂકી વિશ્વાસઘાતી ઠગાઈ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આ ગુનાનો મુખ્ય આરોપી રાજવીર અગાઉ પકડાયેલા રીઢા આરોપી ઇલિયાસ ઉર્ફે વિક્કી સિરાજ ખાન અજમેરી સાથે સંકળાયેલો છે. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી નાસ્તા ફરતા આરોપી નયનાબેન મનહરસિંહ મૈડા અને ભાવેશ નરવતસિંહ પરમારને ઝડપી લેવામાં આવ્યા છે. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ ચાલુ છે.